જે ક્ષમા ન રાખે એ બહુ મોટો પાપી કહે છે વિહારીલાલજી મહારાજ. રાખે નહીં જે મનમાં ક્ષમાને તે પાપી થઈ પાપી કરે બીજાને. રાખે નહીં જે મનમાં ક્ષમાને તે પાપી થઈ પાપી કરે બીજાને. સશક્તને ભૂષણ તો ક્ષમા છે. સશક્તને ભૂષણ તો ક્ષમા છે. અક્ષક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે. અશક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે. રાખે નહીં જે મનમાં ક્ષમાને તે પાપી થઈ પાપી કરે બીજાને. ક્રોધે કરી છે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા ભણે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. જે ગાડ સાંખે અગત્યનું જે છે. જે ગાડ સાંખે અગત્યનું જે છે. તે ગાડ દેનાર જ ભોગવે છે. તે ગાડ દેનાર જ ભોગવે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બને છે. સત્કર્મ તેના સગડા બને છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. ભગવાન શ્રી હરિ આ શ્લોકની અંદર અયોગ્ય આચરણ થઈ જાય અથવા તો ક્રોધે કરીને પણ પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું એ આજ્ઞા કરી. સતાનંદ સ્વામી કે આની અંદર એક ભગવાન શ્રી હરિએ ચકાર મૂકેલો છે. ચકાર આપણે પેલા વાક્ય સમજી ગયા ને. ચકાર એટલે ચકલીનો ચ. એ ચકારથી એ આજ્ઞાને લગતી બીજી આજ્ઞાઓ પણ ગ્રહણ કરવાની હોય છે. તો સતાનંદ સ્વામી ચકારથી અહીંયાને ગ્રહણ કરે છે. પરસ્ય ત્રાસ જનની નોચાર્યા વાગપી ક્વચિત. બીજાને ત્રાસ ઉત્પન્ન થાય, બીજાને દુઃખ થાય એવી વાણી પણ ક્યારે ઉચ્ચાર કરવી જોઈએ નહીં. સમજ્યા? ક્યારેક કઈ કોઈકનાથી ભૂલ થઈ જાય તો કે આનો હાથ કાપી નાખો, આની આંખ ફોડી નાખો, તો એવું સાંભળીને ઓલા વ્યક્તિને દુઃખ થાય છે. તો એવી ક્યારે વાણી પણ ઉચ્ચારવી જોઈએ નહીં. એવું ક્યારે વાક્ય પણ ન બોલવું. એ વાક્ય બોલવામાં પણ દોષ લાગે છે. ભગવાન શ્રીહરિ ના પાડે છે. એટલે કોઈ પણ દુર્જન પુરુષો કંઈક ભૂલ કરે તો એનું આપણે અંગછેદન ન કરવું જોઈએ. વળી કોઈ દુષ્ટ પુરુષો છે આપણને કંઈક મર્મભેદી વચનો કહીને આપણને અપમાન જેવું લાગે અને મનમાં એમ થઈ જાય એણે મને આમ કહી દીધું, એમ આવેશમાં આવીને ક્યારે આપણા હાથે પણ આપણા અંગનું કે સામે કેનાર વ્યક્તિના અંગનું છેદન કરવું જોઈએ નહીં.